Good morning. Today we will take our fourth lecture of our Unit 4. Tell me why. આજે આપણે આપણું ચોથું લેક્ચર લઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે જોયું જે આપણો મેઇન પાર્ટ હતો તે સાયન્સ એન્ડ અવર લાઈફ. કાર્તિક અને તેની માતા બંને કાર્તિકની શાળામાં યોજાયેલા સાયન્સ એક્ઝિબિશનમાં વિજ્ઞાનના પ્રદર્શનની મુલાકાતે જાય છે. ત્યાં તેમણે અલગ અલગ 3 સેક્શનો જોયા: એન્વાયરમેન્ટ સેક્શન, હેલ્થ પ્લસ સેક્શન એન્ડ એગ્રીકલ્ચર સેક્શન. આ ત્રણેયના એમણે અલગ અલગ 3 પ્રોજેક્ટ જોયા. પહેલો પ્રોજેક્ટ એમણે જોયો હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર અને ટેરેસ ગાર્ડનિંગ વિશેનો જોયો. ત્યારબાદ બીજો પ્રોજેક્ટ એમણે જોયો બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. ઘણા બધા બાંબુના ઉપયોગો અને બનાનાના ઉપયોગો જોયા. અને ત્રીજા સેક્શનમાં ત્રીજા પ્રોજેક્ટમાં તેમણે હેલ્થ ઇઝ વેલ્થ એના ઉપર એક સરસ મજાનું આપણા શરીરને ઉપયોગી એવી બધા સ્પાઇસીસના ઉપયોગો જોયા. આ બધા પ્રોજેક્ટ જોઈ અને કાર્તિકની મમ્મી ખૂબ ખુશ થઈ ગઈ. આપણે આ આખું ટૉપિકની ચર્ચા કરી લીધી. ત્યારબાદ એની નીચે આપણને એક્ટિવિટી 6A ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે ક્વેશ્ચન્સ. તો આપણે એના આન્સર્સ સોલ્વ કરીશું. તો જુઓ, ફર્સ્ટ ક્વેશ્ચન, વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ? વિજ્ઞાનનું પ્રદર્શન ક્યાં યોજાયેલું હતું? તો આપણે ત્યાં જવાબ લખીશું, ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક્સ સ્કૂલ. વિજ્ઞાનનું પ્રદર્શન કાર્તિકની શાળામાં યોજાયેલું હતું. સેકન્ડ ક્વેશ્ચન, હુ visited the science exhibition? વિજ્ઞાનનું પ્રદર્શનની મુલાકાત કોણે લીધી? જવાબ આવશે, કાર્તિક એન્ડ હિઝ મધર visited the science exhibition. કાર્તિક અને તેની માતાએ વિજ્ઞાનના પ્રદર્શનની મુલાકાત લીધી. ત્રીજો પ્રશ્ન છે, ગીવ ધ નેમ્સ ઓફ ધ સેક્શન્સ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન. વિજ્ઞાનના પ્રદર્શનમાં આવેલા અલગ અલગ 3 વિભાગોના નામ લખો. તો એના જવાબમાં આપણે લખીશું 1 નંબર એન્વાયરમેન્ટ સેક્શન, 2 નંબર હેલ્થ પ્લસ સેક્શન અને 3 નંબરમાં લખીશું એગ્રીકલ્ચરલ સેક્શન. ચોથો ક્વેશ્ચન, હુ ટુક પાર્ટ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન? વિજ્ઞાનના પ્રદર્શનમાં કોણે ભાગ લીધો? તો જેણે 3 પ્રોજેક્ટ બનાવ્યા છે આપણા પાઠમાં રજૂ કરેલા છે એના નામ લખીશું. પ્રાચી, વસંત એન્ડ અંજના took part in the science exhibition. પ્રાચી, વસંત અને અંજના આ 3 જણાએ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. 5 નંબર, હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ? વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો એનો જવાબ લખીશું, ટ્રીઝ ગીવ અસ ફ્રૂટ્સ, મેડિસિન્સ એન્ડ વુડ. વૃક્ષો આપણને ફળો, દવાઓ અને લાકડું આપે છે. આમ તો ટ્રીઝ ઘણી બધી રીતે ઉપયોગી છે, પણ આપણે આપણા પાઠ પ્રમાણે લખીએ તો આટલું. બાકી વૃક્ષો તો આપણને હવાને શુદ્ધ રાખવામાં પણ ઉપયોગી છે, બરાબર. જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ બધું ઘણા બધા એના ઉપયોગી છે. 6th question, why should we eat bananas?
આપણે કેળા શા માટે ખાવા જોઈએ? તેનો જવાબ લખીશું. We should eat bananas because they contain vitamins and calcium. આપણે કેળા ખાવા જોઈએ કારણ કે કેળાની અંદર વિટામિન અને કેલ્શિયમ રહેલા હોય છે, which are good for health, જે આપણી તંદુરસ્તી માટે સારા છે. 7th question. Why is the bamboo a wonderful tree? વાંસ કેમ અદ્ભુત વૃક્ષ કહેવાય છે? શા માટે? તો જવાબમાં લખીશું. The bamboo is a wonderful tree because it is used to build bridges. વાંસ એ અદ્ભુત વૃક્ષ કહેવાય છે કારણ કે તેનો ઉપયોગ પુલો બનાવવામાં થાય છે, પુલો બાંધવામાં થાય છે. પછી બીજો છે મેક ફેન્સીસ, ફિશિંગ રોડ્સ, રાફ્ટ્સ, બાસ્કેટ્સ, ફર્નિચર એક્સેટ્રા. અને તેનો બીજો ઉપયોગ છે વાડ બનાવવામાં, માછલી પકડવાની લાકડીઓ બનાવવામાં, તરાપા બનાવવામાં, ટોપલીઓ બનાવવામાં અને ઘરનું ફર્નિચર બનાવવામાં પણ થાય છે. 8th question. What is hydroponic method of agriculture? કૃષિ વિભાગની જમીન વિનાની પાણીની ખેતી આ પદ્ધતિ શું છે? તો જવાબ લખીશું. ઇન હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર, આ પદ્ધતિમાં we have to make layers of stones on plastics on the terrace. આ પદ્ધતિમાં આપણે ધાબા ઉપર પ્લાસ્ટિકની ઉપર પથ્થરોનો એક થર બનાવવાનો હોય છે. They help plants to stand. આ થર છોડને ઊભા રહેવામાં મદદ કરે છે. Plants are then planted at appropriate distance. અને પછી યોગ્ય અંતરે વૃક્ષોને રોપવામાં આવે છે. 9th question છે. Why do we need a terrace garden? આપણે અગાસી પર ધાબા બનાવવાની કેમ અગાસી પર ગાર્ડન બનાવવાની, બગીચા બનાવવાની કેમ જરૂર પડી છે? તો જવાબ લખીશું. We need a terrace garden because we do not have enough space to grow trees and plants. આપણે ધાબા ઉપર બગીચો બનાવવાની જરૂર છે કારણ કે આપણી પાસે વૃક્ષો અને છોડવાઓ ઉગાડવા માટે પૂરતી જગ્યા નથી. 10th and last question. What are the uses of bananas? કેળાના શું ઉપયોગો છે? તો જવાબ લખીશું. Bananas are good for health. કેળા એ આપણી તંદુરસ્તી માટે ખૂબ સારા છે. Banana leaves are used as food containers or plates. કેળના પાંદડા રસોઈના વાસણો બનાવવામાં તેમજ થાળીઓ બનાવવામાં ઉપયોગી છે. They are also used to make cups, papers and dishes. અને તેનો બીજો ઉપયોગ કપ, પેપર અને કાગળ અને ડીશો બનાવવામાં પણ થાય છે. Fibers of bananas are used to weave sarees. અને કેળના રેસાનો ઉપયોગ સાડીઓ વણવામાં પણ થાય છે. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. મેં તમને બ્લેક કલરની સાડી રેણુકા ટીચરની હતી બતાવી હતી વિડીયોમાં. એ પણ કેળાના રેસામાંથી બનાવેલી સાડી છે. તો 6A આપેલા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી લીધા. ત્યારબાદ બી પાર્ટમાં આપણને એક કોઠો આપેલો છે. એ કોઠો શું કહે છે એને આપણે જોઈએ. મેક અ લિસ્ટ ઓફ ધ યુઝીસ. ઉપયોગોનું લિસ્ટ બનાવવાનું છે કે કઈ વસ્તુ ક્યાં ઉપયોગી છે. તેમાં સૌથી પહેલું આપ્યું છે નેમ ઓફ ધ ટ્રી ઓર પ્લાન્ટ. એમાં છે બાંબુ પ્લાન્ટ, વાંસનો જે છોડ છે તે આપણને ક્યાં ઉપયોગી છે? તો યુઝીસ ગિવન ઇન ધ લેસન. આપણા પાઠમાં જે ઉપયોગ આપેલા છે તે લખીએ. બિલ્ડ બ્રિજીસ, મેક ફેન્સીસ, મેક ફિશિંગ રોડ્સ, મેક રાફ્ટ્સ, મેક બાસ્કેટ્સ,
અને છેલ્લું છે મેક ફર્નિચર. અને બાજુમાં યુઝીસ યુ નો, તમે જાણતા હો એવા એક્સ્ટ્રા એના ઉપયોગ લખવાના છે. તેમાં આપણે લખીએ મેક હાઉસીસ, મેક ફ્લ્યુટ્સ અને મેક કર્ટેન્સ. ત્યારબાદ બીજું આપ્યું છે બનાના ટ્રી, કેળનું વૃક્ષ. એના ઉપયોગ આપણે પાઠ પ્રમાણે લખીએ તો મેક ફૂડ કન્ટેનર્સ ફ્રોમ લીવ્સ, મેક પ્લેટ્સ ફ્રોમ લીવ્સ, મેક કપ્સ ફ્રોમ લીવ્સ, મેક પેપર્સ ફ્રોમ લીવ્સ અને મેક ડિશીસ ફ્રોમ લીવ્સ. અને બીજા આપણે એક્સ્ટ્રા જાણતા હોય એમાં લખી શકીએ હની ફ્રોમ બનાના ફ્લાવર્સ ઇઝ યુઝડ એઝ મેડિસિન. કેળના ફૂલોમાંથી જે મધ બનાવવામાં આવે છે તેનો દવા તરીકે ઉપયોગ થાય છે. અને બીજું છે મેક સોપ્સ, સાબુ બનાવવાનું. તો આપણે એક્ટિવિટી 6 A અને B બંને સોલ્વ કરી. ત્યારબાદ C પાર્ટ આપણે નથી કરવાનું. એક્ટિવિટી 7 જુઓ, એમાં શું કહે છે આપણને મેચ A with B યુઝિંગ ધેરફોર ઓર બીકોઝ. ધેરફોર અથવા બીકોઝનો ઉપયોગ કરી અને આપણે નીચેના A અને B વિભાગને જોડવાના છે. તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે બીકોઝ શું છે. બીકોઝ એટલે કારણ કે. એનો ઉપયોગ ક્યારે થાય? બે વાક્યને જોડવા માટે બીકોઝનો ઉપયોગ થાય. પણ એ બંને વાક્યમાં પહેલું વાક્ય હોય એ તમારી એક્શન બતાવતું હોવું જોઈએ. વચ્ચે બીકોઝ આવે અને બીજું જે વાક્ય છે એ તમારું રીઝન બતાવતું હોવું જોઈએ. કારણ કોઈ પણ ક્રિયા થઈ છે કારણ કે એ ક્રિયાને કારણે શું થયું છે એ અહીંયા આવશે. બરાબર છે. હવે એવી જ રીતે આપણે ધેરફોર જોઈએ. તો ધેરફોર ધેરફોરનો મતલબ છે તેથી. એમાં આનાથી ઊંધું પહેલા આવશે રીઝન, પછી ધેરફોર આવશે અને પછી આવશે એક્શન. કોઈ પણ વસ્તુ બની છે તો શેના કારણે બની છે એનું કારણ આવશે. બરાબર છે. અને જ્યારે ધેરફોર વાપરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે પહેલું વાક્ય તમારું રીઝન હોવું જોઈએ, વચ્ચે ધેરફોર અને છેલ્લું વાક્ય તમારું એક્શન બતાવતું હોવું જોઈએ. કોઈ પણ કારણ છે એના કારણે આ એક્શન થઈ છે. આ એક્શન થઈ છે તેનું કારણ પાછળ આવે છે. એ રીતે ધેરફોર એટલે તેથી. આ કારણ છે તેથી આ એક્શન થયું. બરાબર છે. આ રીતે આપણે બે વાક્યોને ધેરફોર અથવા બીકોઝથી જોડવાના છે. જ્યારે ગ્રામરમાં આ ટોપિક આવશે ત્યારે આપણે વધુ ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે અહીંયા જે એક્ટિવિટી 7માં જે પાર્ટ A અને B આપેલા છે તેને આપણે જોઈન કરતા શીખી જઈએ. પહેલું જુઓ, મહેશ વોન ધ રેસ. મહેશ રેસ જીતી ગયો. તો કેમ જીતી ગયો? તેની સામે કોઈ કારણ આપેલું હશે. બીકોઝ હી રેન ફાસ્ટ. કારણ કે તે ઝડપથી દોડ્યો. ત્રીજું વાક્ય છે એની સાથે મેચ થાય છે. તો આપણે જ્યારે નોટમાં લખવાના થાય ત્યારે ખોટો નથી લખવાનો, પણ આપણે બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરીને સિમ્પલ વાક્યો જ નોટમાં લખવાના છે. હું તમને છેલ્લે બતાવીશ એ રીતે. મનીષ વોન ધ રેસ બીકોઝ હી રેન ફાસ્ટ. એવી રીતે બીજું વાક્ય છે સતીશ ઇઝ ઇન ધ બેડ. સતીશ પથારીમાં છે. તો એનું કારણ શું છે? તો સામે પહેલું જ આપ્યું છે હી ઇઝ ઇલ. તે બીમાર છે. તો વચ્ચે બીકોઝ આવશે કે સતીશ ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. કારણ કે તે બીમાર છે. ત્રીજું વાક્ય છે ગીતા અરેન્જ્ડ અ પાર્ટી એટ હર હોમ. ગીતાએ તેના ઘરે પાર્ટીનું આયોજન કર્યું. તો શેના માટે? તો સામેથી જોઈએ તો પાંચમું વાક્ય છે એ આપણને બરાબર લાગે છે કે ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે. એના પપ્પાની બર્થડે હતી. તો એ વાક્ય બનશે ગીતા અરેન્જ્ડ અ પાર્ટી એટ હર હોમ.
home because it was her father's birthday. ચોથું છે ભાવિની has not gone to school. ભાવિની શાળાએ ન ગઈ ન હતી. ભાવિની શાળાએ ગઈ નથી. તો એના માટેનું કારણ આપણે સામેથી ગોતીશું. તો છઠ્ઠું વાક્ય છે she has a holiday in her school. તો આપણે વચ્ચે બીકોઝ લખીશું કે ભાવિની has not gone to school because she has a holiday in her school. ભાવિની શાળાએ નથી ગઈ કારણ કે તેની શાળામાં આજે રજા છે. પાંચમું વાક્ય છે I will go for shopping. હું ખરીદી કરવા માટે જઈશ. તો એના માટે સામે જોઈએ તો છેલ્લું વાક્ય છે I want to buy a new dress. તો આપણે વચ્ચે બીકોઝ મૂકી દઈશું કે ભાઈ I will go for shopping because I want to buy a new dress. હું ખરીદી કરવા જઈશ કારણ કે મારે ડ્રેસ ખરીદવો છે. છઠ્ઠું વાક્ય રાધા ગેટ્સ a beautiful gift from her aunt. રાધા તેના કાકી પાસેથી સુંદર ગિફ્ટ મેળવે છે. તો આ કારણ કહેવાય કે એને ગિફ્ટ મળે છે. તો કઈ એક્શનને કારણે એને ગિફ્ટ મળી છે તો એની સામે એની બંધ બેસતું કારણ બેસે છે. ચોથું વાક્ય છે શી ઇઝ વેરી હેપી. તો અહીંયા કેવું વાક્ય બનશે કે રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ ધેરફોર શી ઇઝ વેરી હેપી. આ રીઝન છે તેથી તે ખુશ છે. એટલે ખુશ થવાની એક્શન છે તો એનું કારણ છે કે એના આંટીએ તેને ગિફ્ટ આપી. તો ગિફ્ટ આપી છે એ કારણ છે અને શી ઇઝ વેરી હેપી એ એક્શન છે. બરાબર છે. એટલે અહીંયા વચ્ચે આવશે ધેરફોર. સાતમું વાક્ય છે વી ટુક એન અમ્બ્રેલા વિથ અસ. અમે અમારી સાથે છત્રીઓ લીધી. આ રીઝન છે ભાઈ. આ છત્રીઓ લેવાનું કારણ એના કારણે શું એક્શન હતી તો એના માટે જવાબ આવશે બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. કારણ કે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. અને આઠમું અને છેલ્લું વાક્ય છે સતીશ લાઇક્સ ગાર્ડનિંગ. સતીશને ગાર્ડનિંગ કરવું ગમે છે. ગાર્ડનમાં કામ કરવું ગમે છે અને એના માટેનું આવશે સાતમું વાક્ય છે હી મેડ ટેરેસ ગાર્ડન ઇન સ્કૂલ. એને આ કામ ગમે છે તેથી સો આ રીઝન છે. એને કેમ ગમે છે તો એના માટેનું કારણ છે તો એના માટેની એક્શન છે હી મેડ ટેરેસ ગાર્ડન ઇન સ્કૂલ. અને તેથી તેણે સ્કૂલના ધાબા ઉપર બગીચો બનાવ્યો છે. તો આવી રીતે એક્ટિવિટી 7ના જે વાક્યો છે એને તમારે નોટમાં સિમ્પલ વાક્યો બનાવીને લખવાના છે જેમાં તમારે ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરવાનો છે. આવી રીતે આપણે અહીંયા આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. બાકીની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.